જગ્યાએ ના હોય આ વાતાવરણ છે, વાતાવરણ બેસે નહીં તો પાપ ધોઈ તો એ પુણ્ય ક્યાંથી લાવવું? એ બેસવું અહીં ભેગું થવું હેલું નથી. કોઈને માન્યામાં જ ના આવે ને એ રીતે એનું પુણ્ય જયારે બગાડે મારે એના પાપા જયારે બગાડે બિચારાને મહા દુઃખ ના અનંતા દુઃખો ચક્કરીયું ભરાડમાં મૂક્યું કેટલી બાજુ બફાય એવું બધું બફાઈ રહ્યું છે. બધું બફાઈ રહ્યું છે. અને આ એકલું નહીં, મુંબઈ એકલું નહીં, આખું વર્લ્ડ બફાઈ રહ્યું છે. બાવો બાવલી સાધુ સંન્યાસી બધું બફાઈ રહ્યું છે. અને ઉપર પણ ઉપર પણ ઉપર કોઈ બફાઈ રહ્યું નથી. આ આટલા બીજી બધી બહુ દુનિયા મોટી છે, પણ આપણી જ આ દુનિયા એ આખી બફાઈ રહેલી છે. બીજી બહુ દુનિયા બહુ મોટી છે. દેવ લોકો કેટલી શાંતિઓ છે, બીજી દુનિયાઓમાં કેટલી શાંતિઓ છે. હા એકલો જ બફારો બેઠો છે. શક્કરિયા ભરહાડમાં બફાઈ રહ્યું છે. ચોગડદમ ક્યાં થાવ પણ રસ્તો સી રીતે લાવવો આવે એ જડતો નથી. સી રીતે ભેદભાવ પામવું સી રીતે થાય? અત્યાર સુધી ભગવાન કરતા છે ત્યારે પાર આવ્યો તો કોઈ દર પાર આવતો છે. ભગવાન બનાવનારો હોય અને આપણે બન્યા, આપણે એનો રમકડો થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. આપણે રમકડો આપણો ક્યારે મોક્ષ થાય? આપણો છુટકારો થાય? એ જો ઉપરી હોય તો આપણો છુટકારો કોઈ દર થાય નથી. કોઈ તમારો ઉપરી નથી, કોઈ તમારો અંડર હેન્ડ નથી. તો દાદા દેખાય, દાદા નું બધું દરબાર દેખ્યો પેલું જવું જ પડે. છૂટકો જગ્યા છે. રિલેટિવ નું ઉભું રહે છૂટકો જ નહીં. એની જગ્યા જ નથી ને ભાઈ બેસવા રિલેટિવ નું ઉભું રહેવાય જ નહીં. રિલેટિવ કઈક હોય તો આવે તો એ રિલેટિવ આપણે પક્કા નહીં. દાદા બિલકુલ રિયલ, દરબાર જ રિયલ છે. અરે દરબારમાં રહે મસ્તી તો પેલો આવી જ નહીં થવાનું છે. થાય બધી બોલશે થવાની હોય તે થાય. દાદાને નહીં છોડું, નહીં છોડું, દાદાજીને નહીં છોડું, નહીં છોડું, દાદાજીને નહીં છોડું. જે થવાની હોય તે થાય, દાદાને નહીં છોડું. એટલે હસતું પછી કાળ બેસે નહીં, આ બેસે નહીં, કોઈ બેસતો નથી, કોઈ કાળે બેઠો નથી, આવો મોકળો બેઠો નથી. અને બેઠો જે થવાની થાય બધાને નરમી નીકળી ને કોઈ કાળે નથી. આ નવી જાતનું બની ગયું. માગતી નથી. ઉલ્લાસ કેટલું કામ કરે, આટલું બધું કામ થાય નહીં. આટલી ઉંમરે આટલું બધું કામ થઈ જશે. નાસ્તા પાસ્તા બધું આમ અંદર બેઠા નહીં તે રૂપ થઈ જઈએ. જોતાની હાથે તે રૂપ થઈ જાય. બોલતાની હાથે થઈ જ જઈએ. બોલતાની હાથે તો થઈ જ જઈએ. છૂટતું જ જાય મેથી છૂટતું જ જાય કે બંધન. બોલતાની હાથે તે રૂપ જ થયા કરીએ. તરત મળે સ્વાદે એવો આવે. સ્વાદ કેવો આવે? આવે ચોખ્ખો મધુરો સ્વાદ. બાકી આમ તો પાર નહીં થાય. આમ તો બધું આ દાખલો દરિયો તૂથે નહીં તૂથામાં એના જેવી વાત છે. ત્યારે એની એટલે વ્યવહારમાં જયારે ગાંઠો ફૂટે છે એવી ફૂટે છે કે સમાધાન લેતા લેતા તો બહુ આકરું પડી જાય છે. આકરું પડી જાય છે. શું કે છે? વ્યવહારમાં ગાંઠો ફૂટે તે એવી આકરી ફૂટે છે કે એનું સમાધાન લેતા આકરું પડી જાય છે. એ છે ને કે આપડે આ 5 વાક્યો છે તે સમાધાન લાવે વાંચે એટલે મોડો વહેલો પણ એ લાવે. એટલે સમાધાન ના થાય એનું નામ જ. તેથી જ જગત તો આખો ગુજરી પડ્યો છે. પઝલ છે. સોલ્વ થાય જ નહીં ને કોઈ દાડો. ગુચા કરે આખો દાડો વ્યવહારમાં ગૂંચેલો જ હોય. વ્યવહારમાં ગૂંચેલો સી રીતે પછી આગળ પ્રગતિ મળે? વ્યવહારમાં કોયડો ઉભો થયા જ કરે. અમુક ભેગો થયો કોયડો ઉભો થાય. એક કોયડો
પૂરો કર્યો હોય ત્યાં બીજો કોયડો પાછો આવી ઉભો હોય, આમ મોં ફાડીને ઉભો હોય. ના, તે કોયડાનું સંગ્રહસ્થાન છે ને, હા, world is the કોયડાનું puzzle itself puzzle થઈ હા, એટલે ગયું. કોયડાનું કોયડાનું સંગ્રહસ્થાન જ છે. પણ જો તું તારી જાતને ઓળખી જવું થઈ ગયું તારું કોઈ નહીં હરકત નહીં, તાર કોયડા તો છે જ કે અનુભવમાં આવે કે આ પારકી પીડા છે મારી નો હા, તોય કલ્યાણ થઈ જાય. બધા ક બહુ છે તે કરાવનારા આપણને એટલે હવે મોહક કે મોહને કરાવ આપણે ના કરવો હોય ને તો એ મય ક બધા બહુ છે નહીં. જો હવે એક ક છે ને, એક પ્રકૃતિના ક છે અને પર્યાયના ક. એટલે આજે ક્યાં ક ગણવા એમ? એક જો દુકૃતિના ભયો ક. હવે એવું છે કે જો એના પર્યાયો જો મને સંડોવતા હોય તો એ રીતે મારા મગજમાં ખેંચે, ખરું આને શું છે, આમ તો હાથે કરીને હું કરવાનું આ બધું. નહીતર પછી મારે વિચાર શું કામ કરવો જોઈએ કે આ બંધાય છે કે છૂટે છે, એવો વિચાર મારે શું કામ કરવો? હા, એ કરવો ના હોય તો આવે જ પેલા કરાવડાવે તમને ગૂંચે, એમાં તમને ગૂંચે, એને કશું લેવા દેવા નહીં, એને તમને ગૂંચે એમાં એમને કશું લેવા દેવા નહીં, તમને ગૂંચે. પોતાની જાતને અંધારામાં રાખીને માર કર્યા. અંધારામાં માર બહુ ખવડાવ્યો છે. અને કોકડા માટે તો વિચારવા જેવું જગત જ નથી. આ જગત કોઈને માટે એક ચિંતિત માત્ર વિચારવા જેવું આ જગત છે નહીં. તેમાં આ વિચારવા આવે છે તેનું શું કારણ? માર ખવડાવે છે. પારકાને માટે આ જગત જ નથી, તમારે પોતાને સેફ સાઈડ કરવા માટેનું જ આ જગત છે. હા, પણ તો પછી હવે આ પંચાયત મારા મગજમાં ઘડી જાય તો એને કાઢવી કેવી રીતે? સી રીતે આપડે ઓળખીએ કે આ તો દુશ્મન છે અને આ મિત્ર છે, તો દુશ્મન ઓળખ્યા પછી છે આપણે એમ તરફ બહુ સાંભળીએ નહીં. સાંભળીએ નહીં, એ તો એ ચોટેલું જેવું હોય છે કે ખહે જ નહીં ને માથામાંથી. એ જ બધા એવા તમને જો તમને મારા તરફ કેટલી ભક્તિ છે, હું બધું સારી રીતે પહેલેથી ઓળખું, સારામાં સારી ભક્તિ છે તમારે, પણ છતાં તમને મહી દેખાયા છે કોક દાડો કે દાદા આ વાત છે. અરે દાદા ગાળો ભાંડું, દાદા નહીં અંબાલાલ પટેલ એ બધું ખબર પડે. પણ આ તમને એ લોકો કેવા ફસશે છે ને કેવો માર ખવડાવે છે તે અમે પાછા કરુણા રાખીએ. બધું આ માર ખાતા પણ કોક દાડો ખબર પડશે કે આ ખાલું માર શું ખવડાવતા, મારે શું લેવા દેવા તે દાદા ને શું લેવા દેવા ત્યાં મારામાં કેવા ક્યાંથી મેં ફ્રેન્ડશીપ કરી આવી મિત્રાચારી મને માર ખવડાવે શું એ તમને કોઈ બધા અનુભવ થયો? થાય નહીં થયો અનુભવ થયો કે અમે બધા જે થાય કે હોળીનો નારિયેળ કીધું મૂકવા પાટેલિયા ને કીધું ડોહો હેરાન કરે છે, કીધું આટલું અત્યારે ડોહાએ જ બધું સુધારી કાઢ્યું. મેં કોઈ જાન છૂટી કીધું આ તો મારું સારું વિચિત્રતા છે. એટલે આપણે તો ગાળો એટલું બધું ભાંડી કે જેનું કોઈ બાકી નહીં રાખવાની. અમે તો એમ થાય કે મેં કોઈ કઈક છે ખરો કીધો સાલો કીધો એ દાદા છે, સાચું છે દાદા. અમે ઘેર બેઠા મને ખબર પડે તમને દેખું ખરો, મેં તમને એક કહ્યું એટલે પછી મેં આજ કીધું મારે આના ઉપર કાઢવી પડશે. મેં એવી આની તો માર એટલે કાઢવું એટલી ઓછી છે. આડે બોલો નહીં તોય તમે તાર મને વાંધો નથી, તમે અહીંયા આવજો. શું કહ્યું? બોલાય ચલાય તેનો વાંધો નથી, પણ આવજો કોક દાડો એ જોવા છે. આવવામાં તો દાદા એવું હતું કે જો મારા મોઢામાંથી હલકું વેણ નીકળે અમને એની કિંમત નહીં, અમે તો તમારું કેમ શ્રેય થાય એ જોઈએ. તમે અમારા મોઢા છે ને હું તો આને જોતા તો મને મારી ઉકળી ગઈ, પ્રકૃતિ ઉકળી ગઈ, મને મારું તો મારા ખોરે મને એવી દાંત આખો લોહી આખો શરીર ઉપડ્યો જાડે ઉત્કાળ મારું અહીંયા બેઠો. તમારું શ્રેય કેમ થાય એ અમે જોયા કરીએ. એટલે પછી હું તો છૂટો. તમારો બધા શ્રેય કેમ થાય એ અમારી દ્રષ્ટિમાં હોય. તમે તો તમારી પ્રકૃતિ પ્રમાણે બોલો છો, તમે દ્રષ્ટિ એવી નથી, તમારી દાદા નથી, એ બધું બધામાં જાણી બધું જ જાણું, તમને તો બધે રીતે ઓળખું. આપે કૃપા કરી જે દેખાય છે બધું ખોટું દેખાડે છે, 100% ખોટું દેખાડે. પણ દાદા સમાધાન નથી લેતા, બહુ આકરું પડે છે એમ કહું. સમાધાન શું થાય? ભાઈ શંકાનું સમાધાન દુનિયા ના હોય, શંકાનું સમાધાન ના હોય, સાચી વાતનું સમાધાન હોય. શું કહ્યું? શંકાનું સમાધાન ક્યારે પણ થાય. આ તો શંકા એટલે શું? પોતાના આત્માને બગાડવાનું સાધન. શું કહ્યું? જ્યાં શંકા તો ગણ સંતાપ. શું કહ્યું? ગણ સંતાપ. જ્યાં શંકા ત્યાં ગણ
શંકા શંકા દુનિયા મોટા મોટી ખરાબ ખરાબ ચીજ છે. અને તે શંકા 100% ખોટી છે. અને જ્યાં શંકા નથી રાખતો ને ત્યાં શંકા હોય છે, જ્યાં વિશ્વાસ રાખે ને ત્યાં જ શંકા હોય છે. ફરીથી હા, બધી રીતે માર ખાવ તમે તો. જ્યાં આગળ વિશ્વાસ રાખો ત્યાં શંકા છે, નથી જ્યાં શંકા છે કશું છે જ નહીં. અમે તો જ્ઞાનથી જોયેલું છે. માર ખા ખા કરે આમ છે, માર ખાય આમ છે, માર ખાય આમ છે. ન સમજાણું નહીં બરાબર. આ બહાર બધું એ ખાવા સમજાયું નહીં. આ શંકાનું જ્યાં શંકા રાખીએ ત્યાં વિશ્વાસ રાખવા જેવું ને જ્યાં વિશ્વાસ રાખો છો ત્યાં શંકા રાખવા જેવું ના સમજાયું. એટલે બધું એવું છે ને. તમને કયા કયા જ્ઞાન ના આધારે તમે આ દ્રષ્ટિ માપી શકો છો? હા, એ સવાલ તમે હામો કર્યો મને. હે? મને હામો સવાલ કર્યો. શું? અરે ઉઘાડી આંખે જોયું હોય તો ખોટું પડે છે. શું કહ્યું? ઉઘાડી આંખે જોયું હોય તો ખોટું પડે છે. તો આ તો આ બુદ્ધિજન્ય જ્ઞાન થી મેં વિચારણા કરીને માર ખવડાય તેલ કરી નાખે કઈક મરી ગયા. તેથી એમ કહે છે બુદ્ધિ થી છેટા બે હો. બુદ્ધિ ને કહે બા બેસ બા બહુ દાડા ત્યાં અથાડી અથાડીને તેલ કાઢી નાખ્યું. હવે જમકીને બેસવા દે કર્યું સારું થાય પણ બહુ એટલે વળી જાય છે. એટલું બધું વધવા માંડ્યું, એટલું વધવા માંડ્યું રૌદ્ર ધ્યાન કે છૂટવા માટે પ્રયત્ન બહુ આકરો પડી ગયો કે જેને માટે પ્રતિક્રમણ નો જોર વધાર્યું. વહેલો પારુડીએ ઉઠીને પ્રતિક્રમણ શીખ્યા એ બહુ ખરું કામ કરી. અને ઈ પ્રતિક્રમણ નું જોર જેમ વધાર્યો એટલે મને જીવતા રહ્યા છે. પ્રતિક્રમણ ના આધારે જીવતા રહે. આપણે અમદાવાદ આવ્યો ઈ પ્રતિક્રમણ હાટો થઈને આંખે દેખેલું ખોટું પડે છે. શંકા નું કેવું સાચું પડે? હું કઉ છું એ સાચું છે એમ માનવું નહીં. હું કઉ છું એ સાચું છે એવી રીતે આપડી માનવું નહીં. એમ એમ મારું કહેવાનું કે ઠાઠડી માં એકલા જ જવાનું હોય. શું કહ્યું? હા, એટલા જ જવાનું હોય. ઈ બાંધેલો આટલો શરીરનો જ ભાગ લઈ જાય. વાંસગોળ નું વગર કામની વાંસગોળે માથે લઈ જઈને શ્વાસ ભરીએ ઉતક દાડાની વાંસગોળ પીડા પડ્યો કે આ આનંદ થતા આ તો આ આવતા ના બૈરા છોકરા કેટલા આવતા બૈરા જો બૈરા છોકરા જ કર્યા છે. અને રાગ દ્વેષ જ કર્યો છે. કર્મો જ બોધ્યા છે. અગઈ લગઈ કશું ના મળે. અગઈ બગઈ કશું જ ના મળે. કર્મ ફળ આપ્યા કરે. ગરીબ અજવાળું આપે ને ગરીબ અંધારું આપે, ગરીબ ફટકો આપે ને ગરીબ ફૂલ ચડાવે, ગરીબ માર માર ફૂલ ચડાવે. અગઈ બગઈ કશું અગઈ હોતી વગર કોમની આ ઉપાધિ શું લેવા દેવાની? અને તે પાછા કર્મના આધીન જ કર્યા કરે છે. તમારા કર્મ હોય તે પ્રમાણે તમે ફૂટો, બસ એ ફૂટે. નહીં તો જો ઘરમાં ઘર હોય ને આ બધી હગઈ હોય ને તો ઘરમાં નક્કી કરે કે આપણે ઘરમાં વળવા જ નહીં કરવી બહાર. આ તો કલાક 2-3 કલાક પછી બેસી પડે બધા. કારણ કે કોઈનો હાથમાં સત્તા નહીં. આ તો બધો કરના ઉદય જ ફૂટે છે. ફટાકડા ફૂટા ફૂટ ફૂટા ફૂટ ફૂટા ફૂટ. કોઈ હગોય નથી નું આવે નથી. તમે થોડું કોઈ સમજાય હોય તો શંકા કુશંકા તો કરવાની ક્યાં રહી? ત્યાં આપણે લેવાથી હોય ને શંકા કુશંકા તમે શુદ્ધ અમની જોડે લેવા દે નહીં. આ એક તમારું દુઃખ આપનારું એ ઉપાધિ આ પાડોશી વગર કામના પાડોશી છોકરા જોડે આપણે શીખવા. પાડોશી છોકરા પાસે માને નહીં. એ છોકરાને કહે કે તમે છોકરા તક ના હંમેશા ના છોકરા હંમેશા આપના કહે બધે બધે કરતા તેલ કાઢી નાખતા તો બધું જતું બધું આપણું એવું આ બધું. આ તો બધું તમારા ચોપડા નો હિસાબ રાખી છે. ચોપડા ના બધા ખાતો એક પેલી બેન ગઈ ત્યાં આગળ, એક પેલી બેન છે ત્યાં આગળ બોરી આગળ એટલું તમે જાણતા જ નથી. તમારું લખવું ગઈ સર્વે કરે તો બધું નફો સર્વે ગાડીએ બધા હિસાબ લેવા આવ્યા હોય અને હિસાબ ચૂકવીએ, પણ એમાં એટલો જ ફરક આ ફાઇલ મારો હિસાબ લેવા આવી છે એ સંભાવે ફાઇલ નો નિકાલ થાય છે કે નહીં એટલું જ અહીંયા કણે આ ડફો ઉભો થાય છે. સંભાવે નિકાલ થઈ જાય તો કલ્યાણ થઈ જાય. પણ અમારે તો અહીંયા જો કરી ગયું છે ને પાછું શું કે સમાધાન કરતા કરતા એ નથી જામતું. તાલ હારો આપણું પ્રતિબંધ બધું સૂત્ર બધા કરી ગયા ને આ બધી ખરું જામી ગયું. આ તાલ મેળવે નહીં તો ઘરમાં તાલ મળે નહીં ને. મને એક શંકા રહે છે કે સમાધાન નથી થતું
એટલે સમાધાનનો રસ્તો શાંતિ આટલી રાખો છો જય ઈ મને મારે ઈ પૂછવાનું છે કે આ હકીકતમાં કઈ હું થાપ નથી ખાઈ જતો ને કે જે પ્રતિક્રમણ લીધું એ પ્રતિક્રમણના શબ્દો જ હજી આગળ વધે ઈ પહેલા જ છું બધું જાણે કઈ છે જ નહીં જાણે ઓલું એક પિક્ચર જોયું હોય ને ઉડી ગયું હોય ને એવું એટલે મને થતું નથી જો ચાલુ થતું જે થતું હોય થાય તો એ શું એ મને જરાક શંકા રહે છે તમારું કેમ ચોખ્ખું થાય એ ઈચ્છા એ જ ઈચ્છા અમારી બીજી કોઈ ઈચ્છા હોય નહીં એટલે એ ઈચ્છા પણ ઈચ્છામાં બધું પૂરું કરી આપણે ઈચ્છા કરી અને અમે અમારા વક્રમ કર્યા તો એ ચોખ્ખા થઈ ગયા હકીકત છે આટલું રહી ગયા થઈ ગયા એ હકીકત છે બહુ થઈ ગયું હજુ તો આનું સર્વાઈવ આવશે તમને પોતાને સમજાશે કે ના સર્વાઈવ આવતું હતું આ બધું એક દાડો તો સમજાશે ને એક દાડો તો અરે એક દાડો હોય ગઈકાલ થી જ લઈએ ને હોય આવતીકાલ ની ક્યાં માંડવી આવતીકાલ ની કોને જોઈએ છે આજે જ કરીએ ને ગઈકાલ ની જ વાત કરીએ ગઈકાલ ની જ એવું છે ને આપણા સત્સંગમાં આટલું પણ અવરું ચાલે એવું નથી અહીંયા એક સેટ પણ જો વિષયનું કે કંઈક પડેલું હોય ને જો તો પછી હા સત્સંગ ઉડી જાય કોઈ ખલાસ થઈ જાય ખબર ને સત્સંગ જ ખલાસ થઈ જાય આખો એટલે દાદા આવી રીતે મારા મનમાં સમાધાન પડ્યું કે હું મારી જાતને કે રે હિન્દુ તું તારી જાતને એમ પૂછ કે તને શું અધિકાર છે આ વિચાર કરવાનો કે આ ત્યારે મારા મનને સમાધાન પડ્યું જયારે હું સમાધાનનું જોડ કરીને કે નહીં આ ખોટું 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 ત્યારે એનું સમાધાન પડ્યું કે તને કયો અધિકાર છે એ મને બતાવ કે ત્યારે મને કે રહેલે કે હારે તારામાં પડ્યા છે કે એ સંભાળને તું પારકી પંચાયત કરતો ત્યારે મારા મનમાં સમાધાન પડ્યું એવા સારા માણસ આ જે બોલે ને તે મને ખબર પડે ઘેર બેઠો અને મને અંતરથી મારો અંતરે મને મનને મનના બધા ફોટા પડી જાય પણ આ કેવા ચોખ્ખા માણસ છે તે પણ એટલે મારી ટોપી અને બધી સેવા અમુક સેવા પેલા કેરીએ બેરીએ લઈ આવે બહુ સારા માણસ આખું ઘરે જ આવે એમાં બે મત તો શું થાય આ કર્મ એવા પણ અહીંયા આવશે નહીં તો તૈયાર કરે છે નહીં આ લોકો પણ દાદા હવે એટલી શક્તિ આપો કે આટલા જે થોડાક બાકી રહ્યા હોય તેને જરાક અમે પહોંચી વળીએ બાકી રહે તમે તો પતાવ્યું હતા કેમ દુઆબાઈ લાડ્યો તો ચાલ્યું અને હું તો એ જ્ઞાન ને જાણું છું શાના આધારે એડે છે શાના આધારે શું કરી રહ્યો છે એ બધું જાણું છું પછી એને આપણે શીખી કહીએ તું ક્યાં મળ્યો હા અમારી આ કેટલી બધી કડક છે 115 માણસ જાત્રામાં પણ ક્યાંક ના ખરાય જુદે જ ના રખાય ને જુદે જ નહીં અને પ્રતિક્રમણ કરવાને કહે છે બધું પોતાનું બધું વિગત બધી લખીને આપેલી દરેક માણસે પોતાની વિગત બધી પછી એક ખરો તમે ચોખ્ખું બોલી ગયા એટલે થઈ ગયું તમારું ચોખ્ખું અભેદ થઈ ગયા ઉકેલાઈ ગયું મારે કઈ જરૂર નથી આની પછી અમે તમારું જે ખામી હોય તેને સુધારો દવા મૂક્યા છે શું કહ્યું અમે જોઈ પ્રતિક્રમણ ખામી જોઈ લીધી દવા મૂકી મોટા મોટી ખામી હોય નાની નાની ખામીઓમાં ક્યાં પડ્યા અને પારદના બને બહુ મજા કરે છે શાંતિ હવે દાદા એવી શક્તિ આપો કે બુદ્ધિ અવરે રસ્તે ન જાય અહીં આવો ને આવતારો ને અહીં કલાક જેટલું વગાડે ને આ પાણીમાં એટલું અકલ એ રીતે કાઢ્યું છે મને તો અમને ધન્યવાદ એ ગણે છે કે મને કાઢ્યા તે જ મને કઈ આધાર વગર બીજો કોઈ આધાર હોય આજુબાજુનો કોઈ સલાહ આપનાર હોય કે કોઈ ઠંડક આપનાર હોય કે એવું આધાર વગર એ રીતે કાઢ્યો તે જ મને જાય એ સર્વિસ ના કરતો હોય તો આમ ધીરજ પકડીને કરતો હોય તો ના કરતો હોય પાછો આવતો રહેતો હોય ના આવતો રહેતો હોય એ બધું શીખશે એમને બધું મારે ધ્યાનમાં હોય ને બધું આમને તકલીફ ચિંતા જાય બરાબર મહિના પછી પાછો આવતો રહે અમને તો મગજ ફાટ થઈ રહે પણ શું કરે હાથવી બધું કંટ્રોલ રાખી
દાદા બહુ નાની ઉંમરે અમારા ગુરુ મળ્યા નાનચંદજી. જીતી ગયા, તમે જીતી ગયા. નાનચંદજી મહારાજ, હા નાનચંદજી મહારાજ હા બહુ નાની ઉંમરે. હા. તો દર્શન કરેલા બહુ. અરે બહુ એનો તો આમ માથા ઉપર જે હાથ ફેરવા છે, એમ? વહા ઉપર પીઠો થાબડી છે. તો એટલું કઈ ગયા છે સો ત્યાં દાદા ભેગા થયા નહીં. સો અને નાનચંદજી મહારાજ જ્યાં જ્યાં પેટ ફેર્યા છે ને એ બધા મને ભેગા થયા. સો તો એને જ મને આ બધા તમે નહીં છોકરા વર્ગે પારકી પંચાયત બધી વડે પોતાનું હોય તે વર્ગે પાછો બીજો વર્ગે પારકો આ મગજ રીતે કરી નાખી રાતે